જે નેક્સ્ટ મેથડ્સ લર્ન કરવાની છે મોડર્ન મેથડ્સ. તો મોડર્ન મેથડ્સની અંદર આપણે આગળ એનું આખું લિસ્ટ જોઈ લીધું છે. હવે આપણે એની અંદર ડિસ્ક્રિપ્ટિવ શું છે એ આપણે લર્ન કરવાનું છે. તો ફર્સ્ટ છે મેનેજમેન્ટ બાય ઓબ્જેક્ટિવ MBO. તો મેનેજમેન્ટ બાય ઓબ્જેક્ટિવ્સની અંદર શું ઇન્ક્લુડ થશે? This is the method of evaluating employees' performance based on their achievements and accomplishments. તો એ વ્યક્તિ જે એમ્પ્લોઈઝ છે એનું પરફોર્મન્સનું આપણે જે ઇવેલ્યુએશન કરીએ છીએ તો એને કેટલા અચીવમેન્ટ્સ મેળવેલા છે અથવા તો એને કેટલા અકોમ્પ્લિશમેન્ટ એને કેટલા ગોલ અકોમ્પ્લિશ મીન્સ કે ફિનિશ કરેલા છે વિથ ધ ઇફેક્ટિવિટી. It was developed by Peter Drucker in 1954, but it is only after 2 decades that organizations started adopting MBO as an appraisal technique. તો appraisal technique મુજબ જ અડોપ્ટ કર્યું છે અને MBO મીન્સ કે MBO છે ક્યારે સ્ટાર્ટ કરવામાં આવેલું છે તો કે 1954 પીટર ડ્રકરે સ્ટાર્ટ કરેલું હતું અપ્રેઝલ ટેકનિક માટે. In MBO process, the superior and subordinate jointly determine the goal to be accomplished and the level of performance necessary to effectively achieve the specific goal. તો જે superior વ્યક્તિ છે ટોપ મેનેજમેન્ટ અને બોટમ લેવલ મેનેજમેન્ટ બેયનો સેમ ગોલ હોય કંપનીનું ડેવલપમેન્ટ બરાબર છે. તો એ બેયનો સેમ ગોલ છે એ અચીવ કરવા માટે ઇન લેવલ ઓફ પરફોર્મન્સ છે એ ડિસાઇડ કરશે કે આપણે સ્પેસિફિક ગોલ છે એ સ્પેસિફિક ટાઈમની અંદર કઈ રીતે અચીવ કરી શકીએ. During the appraisal, the superior and the subordinate update and alter the goals as required to adopt to change the environment. તો એન્વાયરમેન્ટ છે જે રીતે ચેન્જ થાય એ પ્રમાણે ગોલ્સ છે એની અંદર પણ ચેન્જ લાવવો પડે. તો એ અપડેટ કરવા માટે તો એ આખી પ્રોસેસની અંદર છે એ અપડેટ પણ થશે અને એ અકોમ્પ્લિશમેન્ટ માટેનો ટાઈમ છે એ પણ ડિસાઇડ થશે અકોર્ડિંગ ટુ ધ ચેન્જિંગ એન્વાયરમેન્ટ. Then they jointly discuss the whether the goals were achieved or not. તો એ આપણે જોવાનું છે કે ગોલ છે અચીવ થાય છે કે નહીં. Identify reasons for deviation and the sets new goals and the performance objective for the next period based on the performance levels. તો performance level છે એ ડિસાઇડ કરવામાં આવશે. then after માનો કે એક ગોલ છે અચીવ થઈ જાય છે તો નેક્સ્ટ ન્યૂ ગોલ છે એ સેટ કરવામાં આવશે અને એને અચીવ કરવા માટેનો આપણે અલગ અલગ પ્લાનિંગ છે ઓર્ગેનાઇઝેશન છે એ બધું કરવામાં આવશે. એના સ્ટેપ્સ આપેલા છે MBO પ્રોસેસના સ્ટેપ છે. તો આપણે MBO પ્રોસેસ કરવાની છે તો એની અંદર આપણે કયા કયા સ્ટેપ્સ છે એ ફોલો કરવા પડશે. તો ફર્સ્ટ સ્ટેપ છે ફોર ધ સેટ ઓર્ગેનાઇઝેશનલ ગોલ ફોર નેક્સ્ટ યર ઓર સેટ ધ કંપની ગોલ. કંપનીનો ગોલ અથવા તો અનધર યરની અંદર શું કરવાનું છે અનધર યરમાં આપણે કયા સ્ટેપ સુધી પહોંચવાનું છે એનો ગોલ છે એ સેટ કરવાનો. then after set departmental goal jointly by departmental head and superior. તો એના સુપિરિયર લોકો છે અને એના ડિપાર્ટમેન્ટના હેડ છે એ બધાની આખી એક મિટિંગની અંદર છે એ ડિપાર્ટમેન્ટ વાઇઝ ગોલ નક્કી થશે બરાબર છે. then after discuss the departmental goal and set individual goal. તો એ ડિપાર્ટમેન્ટ હેડ છે એ એના અંડર એમ્પ્લોયી જે વર્ક કરે છે એની સાથે ડિસ્કસ કરશે અને એને એ ગોલ છે એ જણાવશે. એટલે હવે ઇન્ડિવિજ્યુઅલ ગોલ થઈ ગયા. by departmental head and subordinates. Define the expected result. Set short term individual performance target. તો આપણે ઇન્ડિવિજ્યુઅલ પરફોર્મન્સ ટાર્ગેટ છે એ શોર્ટ ટર્મ માટેનું સેટ કરવાનું છે બરાબર છે. એ લોંગ ટર્મ ગોલને અચીવ કરવા માટે આપણે શોર્ટ ટર્મ ગોલ્સ છે એ સેટ કરવા પડશે જેનાથી આપણને એક્સપેક્ટેડ રિઝલ્ટ શું મળશે એ ડિટરમાઇન કરી શકીએ. પરફોર્મન્સ જે આપણે કરીએ છીએ એનો રિવ્યૂ પરફોર્મન્સ રિવ્યૂ અને પ્રોવાઇડ ધ ફીડબેક. હવે પરફોર્મન્સ કેવું થયેલું છે એના અકોર્ડિંગ આપણે એને ફીડબેક આપશું. નેક્સ્ટ છે એડવાન્ટેજ ઓફ MBO એન્ડ અપ્રેઝલ ટેકનિક. તો અપ્રેઝલ ટેકનિક પ્રમાણે એના અલગ અલગ એડવાન્ટેજ આપેલા છે. ઇટ ઇઝ અ પોઝિટિવ ટેકનિક ટુ હેલ્પ એન એમ્પ્લોય ઇમ્પ્રૂવ હિઝ પરફોર્મન્સ બાય ડેવલપિંગ હિઝ સ્ટ્રેન્થ એન્ડ ઓવરકમિંગ ધ વીકનેસીસ. તો એની સ્ટ્રેન્થ છે એને પહેલાં આપણે ડેવલપ કરવી પડશે કે એની સ્ટ્રેન્થ શું છે જેના બેઝ ઉપર આપણે એમને ક્વોલિટીઝનું વર્ક આપી શકીએ અને એની વીકનેસીસ છે એને ઓવરકમ મીન્સ કે એને વીકનેસીસને દૂર કરવા માટે આપણે જે કરેક્શન માટેના સ્ટેપ્સ છે એ લેવામાં આવશે. Next, it helps to identify organizational weaknesses like delegation, ineffective communication, etc. આવા ઘણા બધા અલગ અલગ ઓર્ગેનાઇઝેશનલ વીકનેસીસ બધું આઈડેન્ટિફાય કરવામાં આવશે. ડેલિગેશન છે, ઇનઇફેક્ટિવ કમ્યુનિકેશન છે તો એ બધું દૂર કરી અને આપણે જે ઇફેક્ટિવ વર્ક થઈ શકે ઇફેક્ટિવલી ગોલ અચીવ થઈ શકે એ બધી જ પ્રોસેસ છે એ કરવામાં આવશે. નેક્સ્ટ છે ઇટ હેલ્પ્સ ટુ આઈડેન્ટિફાય નોન પરફોર્મન્સ. તો આપણે જે પોઝિટિવ રિઝલ્ટ ફાઇન્ડ આઉટ કરીએ તો એમાં એ પણ ખ્યાલ આવી જાય કે કેટલા લોકો ઇફેક્ટિવ વર્ક કરે છે કેટલા લોકો ઇનઇફેક્ટિવ. તો જે નોન પરફોર્મન્સ લોકો છે એને દૂર કરી શકાય. જેમ કે આપણે વીટનું પ્રોડક્શન કરીએ છીએ તો વીટની અંદર છે એ
50 લોકો છે એ વીટનું પ્રોડક્શન કરે છે, જેમાંથી ઇફેક્ટિવલી 40% છે એ 40% ઇફેક્ટિવ વર્કર છે, 10% છે એ શું કરે છે તો કે 10% છે એ ખાલી બેઠા રહે છે અને એને આપણે એની સેલેરી પે કરીએ છીએ, જેનાથી આપણી કોસ્ટ વધી જાય છે. તો આપણે આ જો મેથડથી એને આઈડેન્ટિફાય કરીએ તો આપણી 10% છે એને રિમૂવ કરી શકાય કે જે નોન પરફોર્મર છે. ઇટ ફોકસીસ એન્ડ ફેસિલિટેટ ધ ઓપ્ટિમાઇઝેશન ઓફ ધી ગોલ. તો આપણે આપણા ગોલ છે એને ફેસિલિટી એને ઓપ્ટિમાઇઝેશન કરી શકીએ, એનું યુટિલાઇઝેશન પ્રોપર કરી શકીએ અને આપણા ગોલ ઉપર ફોકસ કરી શકીએ. It enables to get the people's commitment to set the goals and perform at higher levels. It focuses on the effective planning for accomplishment goal ને પૂરો કરવા માટે and controlling through a set of predetermined goal. અને નેક્સ્ટ ગોલ ડિટરમાઇન કરવા માટેની પણ સ્ટ્રેટેજી છે આપણે વિચારી રાખીએ. અને આપણે જે પર્સન્સ અથવા તો આપણે જે એમ્પ્લોયીને કમિટમેન્ટ આપેલું છે એ કમિટમેન્ટને પૂરું કરવા માટે આપણે ગોલ સુધી પહોંચવું જરૂરી છે. તો હાયર લેવલ ઉપર આપણે એ પરફોર્મ કરશું તો જ આપણે ગોલ સુધી પહોંચી શકશું. નેક્સ્ટ છે ડિસએડવાન્ટેજ ઓફ MBO. સેટિંગ ધ ગોલ્સ ધેટ આર મેઝરેબલ એન્ડ અટેનેબલ ઇઝ નોટ ઇઝી. બરાબર, તો આપણે ગોલ જે સેટ કરીએ છીએ બરાબર છે એ મેઝરેબલ છે, મીન્સ કે આપણે એને કોઈ ક્વોન્ટિટી અથવા તો આપણે કોઈ નંબર્સની અંદર આપણે એને મેઝર કરી શકીએ, આંકી શકીએ બરાબર છે, તો એ મેઝરેબલ ગોલ છે. અને અટેનેબલ ઇઝ નોટ ઇઝી. તો અટેનેબલ મીન્સ કે આપણે એ મેઝર કરી લીધું બરાબર છે, હવે એ ગોલ છે ત્યાં સુધી પહોંચવું છે એટલું આપણે કહીએ એટલું મીન્સ કે એટલું સહેલું નથી હોતું, અઘરું હોય છે બરાબર છે. તો એ ગોલ સુધી પહોંચવું તો ગોલ નક્કી કર્યા પછી એવો રિઝનેબલ ગોલ સેટ કરવાનો કે જેના સુધી આપણે એ ટાઈમ દરમિયાન પહોંચી શકીએ. ઇટ ઇઝ ટાઈમ કન્ઝ્યુમિંગ, નીડ અ લોટ ઓફ પેપર વર્ક, કારણ કે પેપર વર્ક કરવું પડે. આપણે જો લેખિતમાં હોય તો વધારે અફેક્ટ કરે અને એ બધી વસ્તુ છે આપણે એમ્પ્લોય પાસેના કમિટમેન્ટ અને એ બધું નક્કી કરેલી બધી વસ્તુ છે એ પેપર વર્ક કરવું પડશે અને ટાઈમ કન્ઝ્યુમિંગ કે આ બધું પ્લાનિંગ કરવામાં ઘણો બધો ટાઈમ વેસ્ટ થઈ જશે. MBO concept is more on paper rather being practically implemented. જેટલો આપણે પેપર ઉપર ડિસાઇડ કરેલો હોય એના કરતાં ઘણું બધું ઓછું આપણે પ્રેક્ટિકલ લાઈફની અંદર એને ઇમ્પ્લિમેન્ટ કરતા હોઈએ છીએ. તો એની ડિસએડવાન્ટેજ છે, એની ડિમેરિટ છે, લિમિટેશન્સ છે. ઇન્ડિવિજ્યુઅલ ગોલ્સ ડિફર ફ્રોમ પર્સન ટુ પર્સન એન્ડ હેન્સ કમ્પેરેટિવ રેટિંગ્સ ઓર મેરિટ રેટિંગ બીકમ્સ ડિફિકલ્ટ. તો બધા લોકોના ગોલ્સ છે અલગ અલગ હોય, પોતાના પર્સનલ ગોલ, ઇન્ડિવિજ્યુઅલના જે ગોલ છે અને કંપનીના ગોલ બધું અલગ અલગ હોય છે. તો એ જે રેટિંગ કરવું છે એ ડિફિકલ્ટ થઈ જાય કે વ્યક્તિ છે પ્રોપર ગોલ ઉપર ફોકસ કરે છે કે નહીં, કારણ કે બધાના ગોલ્સ છે અલગ અલગ હશે. આપણે એને ગોલ સેમ આપેલા છે બટ એના અલગ અલગ કઈ રીતે હોઈ શકે તો કે એના વર્કના બિહેવિયર ઉપરથી કે એ વ્યક્તિ છે એને કેટલું પ્રાયોરિટી, આપણા વર્કને કેટલી પ્રાયોરિટી આપે છે. ગોલ બધાના સેમ જ છે. MBO deals with appraisal of present job and does not help in identifying the potential capacity of employees. તો MBO છે શેના ડીલ કરે તો કે પ્રેઝન્ટ જોબ સાથે ડીલ કરે છે અને પછી એને અપ્રેઝલ આપવાનું છે તો એની અંદર છે એ ડીલ કરશે. તો ડઝ નોટ હેલ્પ ઇન આઈડેન્ટિફાઈ પોટેન્શિયલ કેપેસિટી. તો એ ખાલી પ્રેઝન્ટ જોબ છે અત્યારે કરંટ કરે છે એના ઉપર ફોકસ કરી શકશે, જ્યારે એની પોટેન્શિયલ કેપેસિટી શું છે, એની ક્વોલિટી શું છે બરાબર, એમ્પ્લોયની સ્કિલ શું છે એ ડિટરમાઇન કરવા માટે એ આઈડેન્ટિફાઈ કરવામાં MBO હેલ્પ નહીં કરે. It presupposes the determination of tangible and appropriate goals by individuals, but many a times employees set the goals which are too low and not challenging for set goals that are unattainable. બરાબર છે. તો આપણે presupposes the determination of tangible, તો tangible goal છે ઓર appropriate goals છે કે જે આપણે ઇન્ડિવિજ્યુઅલ દ્વારા થયેલો હોય બરાબર. many a times આ ગોલ છે બરાબર છે એ જો લો હશે, ગોલ લો સેટ કરવામાં આવેલો હશે તો હાઈ એકદમ હાઈ સેટ કરવામાં આવેલો હશે તો પણ એ આપણે એના સુધી પહોંચી નહીં શકીએ. અને બહુ લો સેટ કરવામાં આવેલો હશે તો એ ચેલેન્જિંગ નથી, તો એ તો કોઈ પણ વ્યક્તિ છે એ પૂરો કરી શકે. It presumes that certain level of trust and responsibility at all the levels throughout the organization. તો બધા જ ટ્રસ્ટ અને રિસ્પોન્સિબિલિટી ઉપર બધું જ વર્ક ચાલશે બરાબર છે. તો બધા લેવલ ઉપર જે ટ્રસ્ટ એન્ડ રિસ્પોન્સિબિલિટી છે એ સર્ટેન લેવલ સુધી એને આપવામાં આવેલી હશે. એ ટોપ લેવલ પાસે વધારે ઓથોરિટી હોય, બોટમ લેવલ પાસે ઓછી ઓથોરિટી હોય બરાબર છે. બધા રિસ્પોન્સિબિલિટી પણ અલગ અલગ હશે. નેક્સ્ટ જે છે હ્યુમન રિસોર્સ અકાઉન્ટિંગ છે, નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ.